સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ અને એલસીબી ટીમે સંયુક્ત કામગીરી કરીને પલસાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. તો 5 આરોપીઓને ઝડપી લેવાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹4,34,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. તાજેતરમાં પલસાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ મકાનોમાં બારી દરવાજાના ગ્રીલ તોડી કિંમતી સામાનની ચોરીના બનાવો બન્યા હતા. આ બનાવોને ગંભીરતાથી લઈને સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ ફ્લો સ્ક્વોડ અને સાથે સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. છેલ્લા ઘણા દિવસથી પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ છે. એ બાબતે સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબ તથા સુરત રેન્જ આઈજીપી સાહેબની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસની ટીમો બનાવવામાં આવી હતી, જેની અંદર પલસાણા પોલીસ તથા એલસીબી, પેલો ફલો અને એસઓજી આ તમામ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશામાં વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું. જે વર્કઆઉટમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અને આજ રોજ આ ટીમોએ અલગ અલગ 4 ઘરફોડ ચોરીઓના આરોપીઓ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. જેની અંદર પલસાણા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ 4 જગ્યાએ જે ચોરી થઈ છે એની અંદર કુલ ₹4,34,300નો મુદ્દામાલ આરોપીઓના ઘરેથી આ ટીમોએ રિકવર કરેલો છે તથા 5 આરોપી જેમાં કિશોરભાઈ રતિલાલભાઈ, પછી હરેશભાઈ ગોપાળભાઈ, ફિરોજ સાદિક, કાજલબેન, ભૂરીબેન આ 5 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને એક આરોપી પ્રિન્સ ઉર્ફે રામદાસ રતિલાલ દેવી પૂજક જે વોન્ટેડ જાહેર કરેલ છે અને આ દિશામાં હાલ આગળ तपास जारी है. सर ये लोग पहले भी कहीं पे ऐसा चोरी का अंजाम दिया है या पहले बार ऐसा? अभी इस एरिया में तो पहली बार देखा गया है इनका, पर अभी इन्वेस्टिगेशन चल रहा है. हो सकता है कहीं और कुछ एरिया में इन्होंने चोरी की हो, ऐसा हो सकता है.